ગુડ આફ્ટરનૂન એવરીવન. તો લાસ્ટ ટાઈમ આપણે એન્થ્રોસાયનિન્સના થોડા લેક્ચર્સ અટેન્ડ કર્યા હતા, જેમાં એન્થ્રોસાયનિનનું બંધારણ આપણે ડિસ્કસ કર્યું કે જેમાં એન્થ્રોસાયનિનનું જનરલ સ્ટ્રક્ચર્સ ડિસ્કસ કર્યું કે એન્થ્રોસાયનિનના આધારે એક જ સ્ટ્રક્ચર્સના આધારે આપણે અલગ અલગ બંધારણોના નામકરણ પણ કર્યા હતા. ઓકે, તો હવે આજના સેશનમાં એન્થ્રોસાયનિન્સનું પાર્ટ સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, એનું ક્લાસિફિકેશન શું છે, એન્થ્રોસાયનિન્સ વસ્તુ શું છે, અને થોડા એવા એક્ઝામ્પલ પણ આપણે કરેલા. એની સિન્થેસિસ સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, આજનો થર્ડ ક્વેશ્ચન આપણા માટે એવો છે કે પ્રેરાગ્લોરોડિનનું બંધારણ. ઓકે, હવે એન્થ્રોસાયનિન્સના અલગ અલગ પાર્ટીશનના આધારે આપણે આનું વર્ગીકરણ કરવાનું છે. ઓકે, ચલો તો આ ક્વેશ્ચન પહેલા ક્લોરોડિન ક્લોરાઇડ, બરાબર, પહેલા ક્લોરોડિન ક્લોરાઇડ, આનું આપણે બંધારણ ડિસ્કસ કરવાનું છે. બંધારણ સમજાવો. આ તમારા 8 માર્ક્સનો ક્વેશ્ચન્સ રહેશે. બરાબર, 8 માર્ક્સના ક્વેશ્ચન્સમાં પેરાક્લોરોડિન ક્લોરાઇડ્સનું જનરલ ડિસ્કશન આખા લેક્ચર્સ દરમિયાન આપણે કરવાનું છે. ઓકે, આ ક્વેશ્ચન્સ આ રીતે પૂછાય કે પેરાક્લોરોડિન ક્લોરાઇડ નું બંધારણ સમજાવો. 8 માર્ક્સમાં પૂછાય, 8 માર્ક્સમાં ક્વેશ્ચન્સ પૂછાય. ઓકે, ચલો તો ફર્સ્ટ આપણે થોડું પ્રશ્ન તરફ જતા થોડું એને ડિસ્કસ કરી લઈએ. તો ચલો, તો પેરાક્લોરોડિન ક્લોરાઇડ એનો મોલેક્યુલર ફોર્મ્યુલા. ઓકે, હવે એનો મોલેક્યુલર ફોર્મ્યુલા ડિસ્કસ કરીએ તો એનો મોલેક્યુલર ફોર્મ્યુલા આવો છે: C27, C કાર્બન 27, H31, હાઇડ્રોજન પરમાણુ 31 છે, C27 હાઇડ્રોજન 31, ઓકે, ClO5, બરાબર, ClO5 આ એનો મોલેક્યુલર ફોર્મ્યુલા છે. શું થયું? મોલેક્યુલર ફોર્મ્યુલા. ઓકે, ચલો આપણે કની વાત કરીએ છીએ હાલ ક્વેશ્ચન્સમાં પેરાક્લોરોડિન ક્લોરાઇડ છે. ઓકે, હવે એનો મોલેક્યુલર ફોર્મ્યુલા શું થાય? તો 227 કાર્બન 27 હાઇડ્રોજન 31 ClO5. ઓકે, હવે આ મોલેક્યુલર ફોર્મ્યુલાના આધારે આપણે આ બંધારણનું હાઇડ્રોલિસિસ કરાવીએ તો શું પોઝિશન્સ થાય? ઓકે, ચલો ઓકે, ચલો આ મોલેક્યુલરના ફોર્મ્યુલાના આધારે મોલેક્યુલર ફોર્મ્યુલા ડિસ્કસ કરી લીધો. ઓકે, ચલો હવે મોલેક્યુલર ફોર્મ્યુલા શું હતો? C27 H31 ClO5. ઓકે, હવે આ મોલેક્યુલર ફોર્મ્યુલાના આધારે પેરાક્લોરોડિનનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે. ઓકે, તો ચલો પહેલો જ મુદ્દો આવો રહેશે: હાઇડ્રોલિસિસ. ઓકે, ચલો હવે હાઇડ્રોલિસિસની કન્ડિશન્સ શું છે? આપણે હાઇડ્રોલિસિસ કરાવી ખરા. હવે હાઇડ્રોલિસિસનો મીનિંગ શું? H2O મોલેક્યુલ્સનું એડિશન કરાવવાનું હોય. ઓકે, H2O મોલેક્યુલ મીન્સ કે H2O. હાઇડ્રોલિસિસ ગમે તે ક્વેશ્ચનમાં, ગમે તે થિયરીમાં હાઇડ્રોલિસિસનું મીનિંગ પૂછે તો એક જ વસ્તુ આવે: H2O. ઓકે, જેમાં હાઇડ્રોજન પરમાણુના બે અલગ અલગ આયનોમાં ડિવાઈડ થઈ એનું એડિશન થાય એને હાઇડ્રોલિસિસ કહેવામાં આવે. એટલે H2O થઈ ગયું. હવે કોઈ ડાયલ્યુટ HCl ની પ્રેઝન્સમાં, ડાયલ્યુટ એટલે મીન્સ મંદ, ડાયલ્યુટ એટલે મીન્સ મંદ, બરાબર, કોન્સન્ટ્રેશન્સ હોય તો હાઈ હોય, પણ અહીંયા ડાયલ્યુટ HCl યુઝ કરવાનો કીધો છે. ઓકે, ચલો હાઇડ્રોલિસિસ નું કરાવવાનું પેરાક્લોરોડિન નું મોલેક્યુલર ફોર્મ્યુલા આ છે.
હવે આ મોલિક્યુલર ફોર્મ્યુલાનું આપણે હાઇડ્રોલિસિસ કરાવીએ. તો ચલો મોલિક્યુલર ફોર્મ્યુલા એન્ટર કરી લો. ચલો C27 હાઇડ્રોજન 31 ClO5. ચલો ફર્સ્ટ શું કીધું મેં? હાઇડ્રોલિસિસ કરાવો. હાઇડ્રોલિસિસ કરાવવું એટલે મીન્સ પાણીનો અણુ એન્ટર કરવો. ચલો H2O થઈ ગયો એઝ અ કેટાલિસ્ટ. આ એઝ અ કેટાલિસ્ટ તરીકે એન્ટર થઈ ગયો. ઓકે, હવે ડાયલ્યુટ HCl ની હાજરીમાં પણ કરાવવાનું. તો ડાયલ્યુટ HCl પણ એન્ટર કરી દઈએ. કન્ડિશન થઈ ગઈ. ઓકે, ચલો શું કર્યું? પેરાક્લોરિન નું મોલિક્યુલર ફોર્મ્યુલા ડિસ્કસ કર્યું. આ મોલિક્યુલર ફોર્મ્યુલા અહીંયા મૂકતા એનું હાઇડ્રોલિસિસ કરાવે એટલે H2O અને ડાયલ્યુટ HCl ની હાજરીમાં. તો શું બનશે પ્રોડક્ટમાં? તો પ્રોડક્ટમાં એવું બનશે કે જો C15H11 ClO5. ઓકે, ચલો શું બન્યું? C15H11 આમાંથી આ પ્રોડક્ટ બને છે. આમાંથી આ પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે. એટલે શું થયું? અહીંયા કાર્બન 27 હતા તો અહીંયા કાર્બન 15 થઈ ગયા. હાઇડ્રોજન 31 હતા, હાઇડ્રોજન 11 થઈ ગયા. અહીંયા ClO 15 હતા, ClO 5 થઈ ગયા. ઓકે, પ્રોડક્ટ 1 બની અને 2 મોલ C6H12O6 મળે. આ 2 મોલ ગ્લુકોઝ મળે. શું મળે? 2 મોલ પાછા ગ્લુકોઝમાં પ્રોડક્ટમાં મળે. ઓકે, ચલો આપણે આટલા સુધી ડિસ્કસ કરી. શું કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ કંઈ જ નહીં, પેરાક્લોરિનનું બંધારણ નક્કી કરવાનું ક્વેશ્ચન છે. પ્રથમ મુદ્દો એવો કર્યો કે આપણે એનું મોલિક્યુલર ફોર્મ્યુલા શું થાય? C27H31 ClO15 થઈ ગઈ મોલિક્યુલર ફોર્મ્યુલા. ઓકે, ચલો હવે આ મોલિક્યુલર ફોર્મ્યુલાનું હાઇડ્રોલિસિસ કરાવીએ. આ જ મોલિક્યુલર ફોર્મ્યુલા અહીંયા હાઇડ્રોલિસિસ કરાવીએ. હવે હાઇડ્રોલિસિસ નો મીનિંગ શું થાય? H2O. ઓકે, H2O. ચલો હવે હાઇડ્રોલિસિસ કરાવીએ ડાયલ્યુટ HCl માં, એટલે મંદ HCl માં. તો શું થાય જો? તો C27H31 ClO15 મૂકી દીધું. હવે આ મોલિક્યુલર ફોર્મ્યુલાનું આપણે હાઇડ્રોલિસિસ કરાયું તો 2 મોલ પ્રોડક્ટ્સ મળશે. 2 પ્રોડક્ટ છૂટી પડશે. એક કઈ? એક ગ્લુકોઝ. એક આ ગ્લુકોઝ પ્રોડક્ટ છૂટી પડશે અને એક C15H11 ClO5. ઓકે, ચલો આ હાઇડ્રોલિસિસ સુધીની વાત તમારે જોવું હોય તો 2 મિનિટ સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, વેરી ગુડ. ચલો હવે હાઇડ્રોલિસિસની વાત કમ્પ્લીટ થઈ ગઈ. એનું મોલિક્યુલર સમજ્યા, હાઇડ્રોલિસિસ સમજી લીધું. હવે એની થોડી સિન્થેસિસ તરફ જઈએ. બરાબર? તો એને શું કીધું? તો ચલો પેરાક્લોરિનનું બંધારણ શું છે પહેલા. હવે એ બંધારણના આધારે એની સિન્થેસિસ આપી. પેરાક્લોરિનનું બંધારણના આધારે, ક્લોરાઇડના આધારે એને સિન્થેસિસ આપી. હવે કઈ સિન્થેસિસ આપણે આખું ડિસ્કસ કરવાનું છે. બરાબર? આ બીજો મુદ્દો આખો સિન્થેસિસ તરફ જશે. ઓકે, મુદ્દા વાઇઝ જ આ ક્વેશ્ચન ચાલે. ફર્સ્ટ હાઇડ્રોલિસિસ મુદ્દો પૂરો, હવે એની સિન્થેસિસ આવશે અને એની જનરલ સિન્થેસિસ આવશે. એટલે અહીંયા આવ્યો તમારો 8 માર્ક્સનો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થશે. ઓકે, ચાલો હવે સિન્થેસિસ આવી ગયા છે તો શું કરવાનું? ચલો બેન્ઝીન લઈ લેવાનું. ઓકે, ચલો હવે આમે શું કહે છે? ચલો હવે આ બંધારણ શેનું છે? તો આ બંધારણ પેરાક્લોરિન ક્લોરાઇડ્સનું બંધારણ છે. આ બંધારણ પેરાક્લોરિડ્સનું બંધારણ છે. હવે એ કેવી રીતે ખબર પડે? તો જો આગળ આપણે નામકરણ કર્યું તો નામકરણમાં શું કર્યું? તો આપણે નંબરિંગ આપેલા 1 ડેશ 2 ડેશ એ રીતે નંબરિંગના આધારે આપણે એનું એડિશન્સ કર્યું.
તો આ એના આધારે પેલા ક્લોરીનનું બંધારણ છે, બરાબર. હવે આ પેલાના ક્લોરીનના બંધારણમાં આપણે KOH સાથે રિએક્શન્સ કરીએ, K OH માઈનસ, અહીંયા બે આયનો K પ્લસ ના છૂટા પડશે, K પોઝિટિવ OH માઈનસ નેગેટિવ. ઓકે, KOH K પોઝિટિવ OH માઈનસ નેગેટિવ. ઓકે, ચલો તો આમાંથી પ્રોડક્ટ શું બનશે અને એ પ્રોડક્ટની આપણે સિન્થેસિસ જોઈએ. ઓકે, તો ચલો પ્રોડક્ટમાં શું બનશે, તો જો પ્રોડક્ટમાં પહેલી પ્રોડક્ટ આવી બનશે, ફ્લોરોગ્લુસિનોલ. ઓકે, પહેલી પ્રોડક્ટ આ બની. શું બની? આપણે શું કર્યું? પેરાક્લોરીનનું બંધારણ લીધું, એની રિએક્શન્સ KOH સાથે કરાઈ, તો એની પ્રોડક્ટમાં પહેલી પ્રોડક્ટ આ બનશે પ્લસ બીજી પ્રોડક્ટ આવી બનશે. ઓકે, ચલો આવી બનશે એક પ્રોડક્ટ 1 પ્રોડક્ટ 2. શું કર્યું? આ પેરાક્લોરીનના બંધારણને KOH સાથે રિએક્શન્સ કરાવતા સિમ્પલ બે પ્રોડક્ટ મળે છે, જેમાંની પહેલી પ્રોડક્ટ ફ્લોરોગ્લુસિનોલ છે. આ ફ્લોરોગ્લુસિનોલ બંધારણ બન્યું અને આ બંધારણ છે સેકન્ડ બંધારણ. ઓકે, આ બે પ્રોડક્ટ બનશે. હવે આ બે પ્રોડક્ટ આવી કઈ રીતે? આપણે કહી તો દીધું સિન્થેસિસના અનુસંધાનમાં, બરાબર. તો પેરાક્લોરીનનું બંધારણની KOH સાથે રિએક્શન્સ કરતા આ બે મળે છે, બરાબર. આ પ્રોડક્ટ મળે, પણ આ પ્રોડક્ટ આવી કઈ રીતે? એની જનરલ સિન્થેસિસ તો હોય જ, તો પ્રૂફ તો કરાવી પણ સાબિતી તો હોય જ. કોઈ પણ ઇક્વેશન હોય તો હંમેશા એના માટેની સાબિતી પ્રૂફ હોય જ, કે ભાઈ આ ઇક્વેશન કઈ રીતે આવ્યું, આ ઇક્વેશનનું શું પોઝિશન હતી, તો શેના કારણે ઇક્વેશન બન્યું, એની બધી ડિટેલિંગ્સ હોય. તો આપણે આની પણ જનરલ સિન્થેસિસનું ડિસ્કશન્સ કરવાનું. ઓકે, તો ચલો સિન્થેસિસ જોઈએ. જો બેટા, સિન્થેસિસમાં પરફેક્ટ ધ્યાન આપજો. ક્યાં ચૂક્યા તો સિન્થેસિસ ભૂલ્યા. ઓકે, આઈ હમ્બલ રિક્વેસ્ટ કરું કે સિન્થેસિસમાં પરફેક્ટ ધ્યાન આપજો. સિન્થેસિસમાં એક પોઝિશન્સ ભૂલ્યા તો આખી સિન્થેસિસ ખોટી પડશે. ઓકે, હું સિન્થેસિસ કમ્પ્લીટ તારવું છું, એ સિન્થેસિસ તમે કમ્પ્લીટ જોઈ લો, ટેલી કરી લો. ઓકે, ચલો તો આપણે જઈએ સિન્થેસિસ તરફ. હવે આ ક્વેશ્ચન તો કમ્પ્લીટ કરી દો. ઓકે, રફ કરી દો. ચલો, વેરી ગુડ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોડક્ટનું ફોર્મેશન્સ કરવાનું છે. ચલો, ઓકે, તો ચલો પ્રોડક્ટ તરફ જઈએ. તો જો મારા પ્રોડક્ટ શું બનાવવાની હતી, ઓકે, તો હું અહીંયા થોડું ટૂંકમાં લખી દઉં, એની પ્રોડક્ટ આપણે અહીંયા બનાવીએ. ચલો, તો શું બનાવવાની હતી? તો આપણા જોડે આવું બંધારણ હતું. ચલો, આ બંધારણ હતું. હવે આ બંધારણમાં શું કર્યું આપણે? KOH જોડે રિએક્શન કરાઈ, તો પ્રોડક્ટ કઈ કઈ બની? બે પ્રોડક્ટ બની હતી. ચલો, ઓકે, તો જો અહીંયા આપણે આ ફ્લોરોગ્લુસિનોલ લીધો. હવે ફ્લોરોગ્લુસિનોલની રિએક્શન્સ KOH જોડે કરતા આ બે પ્રોડક્ટ મળે છે. હવે આ બે પ્રોડક્ટ કઈ રીતે આવી? આ બે પ્રોડક્ટ કઈ રીતે આવી? તો એની સિન્થેસિસ જોઈએ. ચલો, તો લખો એડિંગ સિન્થેસિસ. સિન્થેસિસ. ઓકે, કે ભાઈ આનું સિન્થેસિસ કઈ રીતે બહાર પડ્યું, તો આપણને ખબર પડી કે આવી પ્રોડક્ટ આવી. ઓકે, તો શું કરવાનું? ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આયન કમ્પાઉન્ડ લેવાનું. આ કમ્પાઉન્ડમાંથી આ પ્રોડક્ટ બનાવવાની. આ કમ્પાઉન્ડમાંથી પેરાક્લોરિક ક્લોરાઇડમાંથી આ બે પ્રોડક્ટ બનાવવાની.
ઓકે ચલો તો શું કરીએ પેરા ક્લોરીન લઈ લઈએ તો બંધારણ શું છે બેટા જો તો શું કરવાનું પેરા ક્લોરીનનું બંધારણ તો લઈ લીધું આપણે આ પેરા ક્લોરીનનું બંધારણ ચલો તો આ પેરા ક્લોરીનના બંધારણનો હું શું કરું ને મને આ પ્રોડક્ટ મળે આમાંથી આ પ્રોડક્ટ બનાવીએ ચલો તો શું કરવાનું જો સૌપ્રથમ આ કાર્બન અને આ ઓક્સિજનનો બોન્ડ તોડી દેવાનો આ કાર્બન આ ઓક્સિજનનો બોન્ડ હું તોડું તો શું થશે અહીંયાથી બોન્ડ તોડ્યો એટલે અહીંયા પોઝિટિવ ચિહ્ન આવશે અહીંયા પોઝિટિવ ઓકે તો શું પોઝિશન્સ થઈ એ જોઈએ તો જો અહીંયાથી બોન્ડ તૂટ્યો એટલે આ સ્ટેબલ બની ગયો આ ઓક્સિજન ઓલરેડી પોઝિટિવ અવસ્થા હતો આ કાર્બને એને નેગેટિવ અવસ્થા આપી આ કાર્બન પોઝિટિવ ને એને નેગેટિવ અવસ્થા આવીના કારણે આ કાર્બન પરમાણુ સ્ટેબલ બની ગયો ઓકે ચલો ઓક્સિજન સ્ટેબલ થઈ ગયો ઓકે તો એવી પોઝિશન્સ શું બની તો ઓકે એની પોઝિશન એ બની કે અહીંયા ઉપર પોઝિટિવ ચિહ્ન આવે તો ચલો લખી દો આ બન્યું અહીંયા પોઝિટિવ થઈ ગયો છૂટો પડી ગયો ઓક્સિજન અહીંયાથી ઓકે ચલો પ્લસ આ શું બન્યું એ જોઈ લઈએ તો જો આવું બન્યું ઓકે ચલો વેરી ગુડ ઓક્સિજન આ પોઝિશન એમ જ લખું છું હું કંઈ બદલતો નહીં બરાબર ચલો આટલું આપણી પોઝિશન્સ થઈ એટલું ચેક કરજો કઈ ભૂલ નહીં ને ઓકે ચલો આટલું પોઝિશન્સ થઈ કે ના થઈ શું કર્યું તો જો આ કાર્બને અહીંયા ઓક્સિજન જોડેથી બોન્ડ તોડી દીધો આ બ્રેક કર્યો એટલે શું થઈ આ પોઝિટિવ અવસ્થા આવી અહીંયા પોઝિટિવ લખી દીધું પોઝિટિવ અને ઓક્સિજન જોડે ઓલરેડી પોઝિટિવ અવસ્થા હતી તો આને કાર્બને એને નેગેટિવ અવસ્થા આપી સ્ટેબલ બનાવ્યું એટલે આ ઓક્સિજન પરમાણુ સ્ટેબલ બની ગયો પોઝિશન્સ આવા કમ્પાઉન્ડની થઈ ગઈ જો બેન્ઝીન તો આવું બધા આ બેન્ઝીન એક જ છે અહીંયા OH છે અહીંયા OH એઝ ઇટ ઇઝ OH એઝ ઇટ ઇઝ OH એઝ ઇટ ઇઝ ખાલી આ બોન્ડ તોડ્યો આપણે એટલું યાદ રાખો માઈન્ડમાં આ બોન્ડ તોડ્યો એટલે આ પોઝિશન્સ થઈ ઓકે ચલો નેક્સ્ટ શું છે પોઝિશન તો ડસ્ટર ખોવાઈ જાય છે ઓકે ચલો હાથથી લૂસી દઈશું હાથથી તો પછી શું કરીશું ઓકે ચલો શું કર્યું તો જો પોઝિશન્સ આવી બની આપણા જોડે અહીંયા OH પોઝિટિવ કાર્બન OH કાર્બન આવું બંધારણ મળ્યું આપણે આવું બંધારણ ઓક્સિજન બોન્ડ તોડ્યો એટલે આટલું બંધારણ તો ખબર પડી ઓકે ચલો હવે હું બીજો બોન્ડ તોડું ફર્સ્ટ બોન્ડ તૂટ્યો ખાલી એક જ બોન્ડ તોડ્યો જેના કારણે આ મળ્યું હવે સેકન્ડ બોન્ડ તોડી આખી સિન્થેસિસ સમજાવું બરાબર આ કમ્પાઉન્ડ લીધું તો પહેલા આ બોન્ડ તોડ્યો પોઝિટિવ અવસ્થાએ આ સ્ટેબલ બન્યો હવે અહીંયા બીજો બોન્ડ તોડું બીજો બોન્ડ અહીંયાથી બેટા તોડો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બોન્ડ તૂટે તો કાર્બન ઉપર પોઝિટિવ આવે આ કાર્બન ઉપર આ કાર્બન બોન્ડ તોડે તો અહીંયા પોઝિટિવ અવસ્થા આવે અને આ કાર્બન ઉપર નેગેટિવ અવસ્થા આવે આવી ગઈ પોઝિટિવ નેગેટિવ ઓકે ચલો હવે આ OH અહીંયાથી હું રિમૂવ કરી દઉં આ OH હું અહીંયાથી હટાવી દઉં તો શું થશે આ કાર્બન અને આ OH વચ્ચેનો પાછો બોન્ડ તૂટશે એટલે અહીંયા સ્ટેબલ પોઝિશન્સ થશે થઈ ગઈ ચેક આઉટ કરો ઓકે શું થયું જો
આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઉભો રહ્યો, વ્યવસ્થિત દોરું. 2 મિનિટ. સિન્થેસિસ ખબર કમ્પ્લીટ પડવી જો બેટા. નહીં ખબર પડે તો સિન્થેસિસ નહીં લખી શકો. ચલો. ઓકે ચલો શું કરી જો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે હું બોન્ડ તોડું, આ બોન્ડ બ્રેક કરું, આ બોન્ડ તોડો છે. ઓકે તો બોન્ડ તૂટી ગયો તો શું બનશે? અહીંયાથી આ પોઝિટિવ બનશે કાર્બન, અહીંયા આ કાર્બન નેગેટિવ બનશે. ઓકે આ કાર્બન પોઝિટિવ નેગેટિવ. હવે અહીંયા આ OH ને મારે રિમૂવ કરવો છે તો આ કાર્બન એના પોઝિશન્સ થી સ્ટેબલ બનશે. તો ચલો અહીંયાથી આ OH ને રિમૂવ કરશે. ચલો તો અહીંયા આ કાર્બન પરમાણુ સ્ટેબલ પોઝિશન્સ ઉપર થઈ ગયું. કેમ? કારણ કે જો આ કાર્બન એને નેગેટિવ અવસ્થા આપી, આ કાર્બન નેગેટિવ અવસ્થા લીધો, એને OH રિમૂવ કરીને સ્ટેબલ પોઝિશન્સ ધારણ કરી લીધી. એટલે આ કાર્બન સ્ટેબલ પોઝિશન ઉપર આવી ગયું. ઓકે ચલો તો આ કાર્બન સ્ટેબલ પોઝિશન્સ ઉપર આવી ગયું. તો અહીંયાથી હું OH રિમૂવ કરી દઉં, આ OH રિમૂવ થઈ ગયો તો બંધારણ મારા આવું બન્યું. ચલો તો બંધારણ શું બન્યું? આવું બન્યું કઈ જો. ઓકે આટલું ખબર પડી. અને હવે ચલો આટલું કમ્પ્લીટ થઈ ગયું. શું થયું? OH અહીંયાથી રિમૂવ થયું. હવે આ OH આ હાઇડ્રોક્સિલ આયન જ્યારે આ રિમૂવ થયો અહીંયાથી, આ હાઇડ્રોક્સિલ આયન આ કાર્બન જોડે હતો, એ કાર્બન થી રિમૂવ થયો. આ હાઇડ્રોક્સિલ આયન એ સીધો જ અહીંયા જોડાશે. કાર્બનની પોઝિશન્સ જ્યાં પોઝિટિવ અવસ્થા છે એના ઉપર આયન અટેક કરશે. આ હાઇડ્રોક્સિલ આયન જે અહીંયાથી બોન્ડથી રિમૂવ થયો હતો એ OH- આયન એ કાર્બનની પોઝિટિવ અવસ્થા ઉપર અટેક કરશે, જેના કારણે કાર્બનની વેલીસી સેટિસ્ફાઈડ એક કરી દે છે. ઓકે તો પોઝિશન્સ શું બની? તો આવી પોઝિશન્સ બની જો કમ્પ્લીટ જોઈ લો. પોઝિશન્સ આવી બની બેટા. ચલો તો શું થયું? ઓકે આવું હતું. ચલો આવું હતું. ઓકે ચલો અને અહીંયા આવી પોઝિશન્સ હતી જો. હવે જો આ OH- અહીંયાથી રિમૂવ થયો તો, અહીંયાથી રિમૂવ થયો તો આ OH- અહીંયા જોડાય કાર્બન પોઝિશન ઉપર. તો શું બન્યું? આ પ્રોડક્ટ બની ગઈ. જો જે બનાવવાની હતી સૌપ્રથમ શું કર્યું? પેરાક્લોરીન ક્લોરાઇડ લીધો, એની KOH સાથે રિએક્શન્સ કરી, એમાં શું બન્યું? આ કમ્પાઉન્ડ બન્યો. હજી આ કમ્પાઉન્ડ બનવાની વાર છે. આ કમ્પાઉન્ડ બની ગયું, ચેક આઉટ કરી લો. જો આ કમ્પાઉન્ડ બની ગયું. શું બની ગયું? જો OH કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, 6 બંધારણ અને OH આયો જોડાઈ ગયું, આ OH અહીંયા જોડાઈ ગયું. એટલે પ્રોડક્ટ આવી બની ગઈ પ્રોડક્ટ 1. યસ આ પ્રોડક્ટ 1 બની ગઈ. આ પ્રોડક્ટ જે મારે બનાવવાની હતી એ પ્રોડક્ટ 1 અહીંયા બની ગઈ. જો બની ગઈ પ્રોડક્ટ 1 બની ગઈ. ઓકે ચલો હવે આ પ્રોડક્ટની વાત આપણે કરવાની. હવે આ કમ્પાઉન્ડ નું શું કરીશું? તો મને આ કમ્પાઉન્ડની પ્રોડક્ટ હજી બાકી છે. ઓકે તો જો એની ડિસ્કસ કરી લઈએ. ઓકે કમ્પ્લીટ સિન્થેસિસ કમ્પ્લીટ ખબર પડી. ઓકે વેરી ગુડ. ચલો
હવે આવો આપણા જોડે કમ્પાઉન્ડ વધ્યો, એક કમ્પાઉન્ડ મળી ગયું, એક પ્રોડક્ટ મળી ગઈ, પેરા ક્લોરીન ક્લોરાઇડમાંથી એક પ્રોડક્ટ આપણને મળી ગઈ. હવે આ પ્રોડક્ટ મેળવવાની છે, એ પ્રોડક્ટ આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે, મેં કીધું તું સિન્થેસિસ સ્ટાર્ટિંગ થી ચેક કરજો તો જ ખબર પડશે. જોઈ લેજો કમ્પ્લીટ આગળથી મેં કયા સ્ટેપમાંથી કયો બોન્ડ બ્રેક કર્યો, એ બોન્ડનું કઈ રીતે એડિશન થયું, મેં કયા બોન્ડને કઈ રીતે તોડ્યો અને એનાથી પ્રોડક્ટ બનાવી, એ પરફેક્ટ જોજો. ઓકે, ચલો તો હવે આટલી પોઝિશન્સ બની, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ. ઓકે, હવે આ પ્રોડક્ટ આટલી બની, હવે આમાંથી આટલો કમ્પાઉન્ડ બનાવી દો એટલે મારા આખું સિન્થેસિસ કમ્પ્લીટ થઈ ગઈ પેરા ક્લોરીન. ઓકે, આ તો બની ગયું, હવે આ બનાવવાનું રહ્યું. ચલો હવે એ બનાવીએ તો શું કરીએ, જો તો શું કરીએ. ઓકે, ચલો વેરી ગુડ. હવે ઓલરેડી આપણા જોડે KOH તો હતો જ, KOH તો હતો જ, જે આપણે રિએક્શન દરમિયાન હતો ને KOH, એ બાકી. હવે આ KOH બે આયનો બ્રેક થશે. કયા બે આયનો? કે પોઝિટિવ, OH માઈનસ નેગેટિવ. કે પોઝિટિવ, OH માઈનસ નેગેટિવ. હવે આ OH માઈનસ નેગેટિવ આ પોઝિશન્સ ઉપર જોડાણ કરશે. જ્યાં પોઝિટિવ હશે તે OH માઈનસ ન્યુક્લિયોફાઇલ એઝ અ અટેક કરશે. આ ન્યુક્લિયોફાઇલ OH માઈનસ ન્યુક્લિયોફાઇલ તરીકે પોઝિટિવ સાઇન્સ ઉપર અટેક કરશે. જો આ પોઝિટિવ સાઇન્સ ઉપર અટેક કર્યો, ચલો તો અહીંયા આ OH માઈનસ અહીંયા જોડાશે. ઓકે, ચલો આ OH માઈનસ ને આપણે ત્યાં જોડી દઈએ તો પોઝિશન્સ આવું બન્યું, કંઈક આવું બન્યું. જો KOH માં K પોઝિટિવ, OH માઈનસ નેગેટિવ. હવે આ OH માઈનસ અહીંયા જોડીએ. શું જોડીએ? આ પોઝિટિવ સાઇન્સ જોડે આ OH માઈનસ હું જોડ દઉં તો આવી પ્રોડક્ટ બની જશે. બન્યું. હવે મારે ખાલી આટલો ભાગ રિમૂવ કરી દઉં તો મને આ પ્રોડક્ટ મળી જશે. જો આટલો ભાગ ખાલી રિમૂવ કરી દઉં તો આ પ્રોડક્ટ મને મળી ગઈ ફ્લોરોગ્લુસિનોલ પ્લસ આ પેલા આગળ તો બનાવી ગયા પ્રોડક્ટ. હવે આ પ્રોડક્ટ બનાવવાની. હવે આ પ્રોડક્ટ બનાવી દઉં એટલે કમ્પ્લીટ મારું સિન્થેસિસ કમ્પ્લીટ થઈ ગઈ. પેરા ક્લોરીનની સિન્થેસિસ મારા અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. જો તો જો અહીંયા આ રિમૂવ કરી દઈએ પોઝિટિવ, અને આ હાઇડ્રોજન સ્ટેબલ, અહીંયાથી આ બોન્ડ રિમૂવ થયો અને આ H+ અહીંયા જોડાઈ ગયો. આ H+ અહીંયા એડિશન્સ કરી દીધું. શું કર્યું ખબર પડી? ઓકે, એઝ અ કમ્પાઉન્ડ તરીકે પ્રોડક્ટ આપણને આવી મળી. ચલો આ પ્રોડક્ટ, આ કમ્પાઉન્ડ બીજો હોધી દીધો સિન્થેસિસ થી, H+ અહીંયા એટેન્સ કરી દીધો, કાર્બનિક એસિડ સેટિસ્ફાઈડ કરી દીધી. આ પ્રોડક્ટ બીજી બની. ફ્લોરો પેરા ક્લોરીન ક્લોરાઇડમાંથી બે કમ્પાઉન્ડ આપણે પરફેક્ટ બનાવી દીધા. જેમાંનો પહેલો કમ્પાઉન્ડ આપણે આ બનાવ્યો, સેકન્ડ કમ્પાઉન્ડ આપણે ફ્લોરોગ્લુસિનોલ બનાવ્યો. હવે આખી સિન્થેસિસનું મેન કન્ક્લુઝન એવું નીકળ્યું કે જેના કારણે આપણે આખી સિન્થેસિસ સમજ્યા. હવે ઇન્સે સિન્થેસિસનું પ્રોડક્ટ શું હતી? આવી હતી કે જ્યારે કમ્પાઉન્ડ આપણે ફ્લોરોગ્લુસિનોલ લઈએ, ઓકે, જ્યારે આ પ્રોડક્ટમાંથી આપણે એને KOH સાથે રિએક્શન્સ કરાવીએ, આ KOH જોડે રિએક્શન્સ કરાવીએ તો મારા પ્રોડક્ટ કઈ બની? તો એક બન્યો પ્રોડક્ટ 1, અને પ્રોડક્ટ 2. ઓકે, ચલો તો જેમાંની પ્રોડક્ટ 1 આ પેરા ક્લોરીન નું બંધારણ આપણે સિન્થેસિસ આખી તારવી, આખી સિન્થેસિસ ટોટલ તારવી.
ઓકે, હવે સિન્થેસિસ તારવી તો આપણે આ કમ્પાઉન્ડમાંથી આપણે બે કમ્પાઉન્ડ મેળવ્યા, જેમાંનો પહેલો કમ્પાઉન્ડ આવો મળ્યો આપણો, કમ્પાઉન્ડ 1, કમ્પાઉન્ડ 2 આવો મળ્યો, થઈ ગઈ પ્રોડક્ટ 1 પ્રોડક્ટ 2. પેરાક્લોરોડિન ક્લોરાઇડમાંથી એની રિએક્શન્સ KOH સાથે કરાવવામાં આવે જેના કારણે મને બે પ્રોડક્ટ બને, જેમાંની પ્રથમ પ્રોડક્ટ છે ફ્લોરોગ્લુસિનોલ અને પેરા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ. આ કમ્પાઉન્ડનું નામ આવું છે. આ કમ્પાઉન્ડનું નામ પેરા પોઝિશન ઉપર હાઇડ્રોક્સી, પેરા પોઝિશન્સ ઉપર હાઇડ્રોક્સી એટલે હું લખશું પેરા હાઇડ્રોક્સી, પેરા ઉપર હાઇડ્રોક્સી અને બેન્ઝોઇક એસિડ. આ C ડબલ OH છે, C ડબલ બોન્ડ OH એટલે શું થાય બેન્ઝોઇક એસિડ. આ પ્રોડક્ટનું નામ આવું છે. ઓકે, તો આ સિન્થેસિસ આપણે ફ્લોરોગ્લુસિનોલ્સની અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની પ્રોડક્ટ આપણે અહીંયા મેળવી દીધી. ઓકે, હવે પેરાક્લોરોડિનની ક્લોરાઇડની અહીંયા આ સિન્થેસિસ કમ્પ્લીટ થાય. ઓકે, હવે સેકન્ડ સિન્થેસિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અટેન્ડ કરીશું. ઓકે, જેની સેકન્ડ સિન્થેસિસ આપણે બાકી છે, આ સિન્થેસિસ કમ્પ્લીટ ચેકઆઉટ કરી લેજો. એમાં કયા કયા બોન્ડ મેં બ્રેક કર્યા, કયા કયા બોન્ડનું જોડાણ કર્યું, એ બોન્ડનું એકવાર કમ્પ્લીટ ટેલી કરી લેજો અને નોટબુક બનાવજો. ઓકે, નોટબુકમાં એ બોન્ડ કયા કયા મેં તોડ્યા, એ બોન્ડ તોડ્યા એનું ખાલી એકવાર સિન્થેસિસ ઘરે જોઈ લેજો, ચેકઆઉટ કરી લેવાનું કે ભાઈ કયા કયા બોન્ડ તોડ્યા, એકવાર ચોપડામાં લખી દેવાનું સિન્થેસિસ. એના અનુસંધાનમાં પ્રોડક્ટનું ફોર્મેશન્સ કરજો. ઓકે, તો આ પેરાક્લોરોડિન ક્લોરાઇડની સિન્થેસિસ સુધી છે. સૌપ્રથમ આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા ચેકઆઉટ કર્યો, એ મોલેક્યુલર ફોર્મ્યુલાના આધારે આપણે હાઇડ્રોલિસિસ કર્યું. હવે હાઇડ્રોલિસિસ કર્યું અને પ્રેઝન્સમાં કર્યું, ડાયલ્યુટ HCl ના પ્રેઝન્સમાં કર્યું, જેના કારણે આપણને બે પ્રોડક્ટ્સ મળી, જેમાંની પ્રથમ પ્રોડક્ટ શું હતી C15H11ClO5. ઓકે, સેકન્ડ પ્રોડક્ટ શું હતી આપણી 2 મોલ ગ્લુકોઝ મળેલા, 2 મોલ ગ્લુકોઝ મળેલા C6H12O6. ઓકે, હાઇડ્રોલિસિસ કમ્પ્લીટ થઈ ગયું, સિન્થેસિસ તરફ આયા. સિન્થેસિસ તરફ એનું મોલેક્યુલર કમ્પાઉન્ડ લખ્યું, બરાબર. એનો કમ્પાઉન્ડના આધારે આપણે એની KOH સાથે પ્રક્રિયા કરતા, આ KOH સાથે એની પ્રક્રિયા કરતા પેરાક્લોરોડિન ક્લોરાઇડની બે પ્રોડક્ટ મળશે, જેમાંની પ્રથમ પ્રોડક્ટ છે ફ્લોરોગ્લુસિનોલ અને સેકન્ડ પ્રોડક્ટ છે પેરા હાઇડ્રોક્સી, પેરા પોઝિશન ઉપર ઉપયોગ હોય છે, પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ઓકે, તો આટલું સેશન્સ અહીંયા કમ્પ્લીટ થાય. ઓલ ધ વેરી બેસ્ટ.